જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। સાબરકાંઠાના વડાલી એપીએમસી માર્કેટયાર્ડ ખાતે આજે ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાલી એપીએમસીના ચેરમેન વિજયભાઈ પટેલના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન, ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને સંબોધતા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ માનવ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે, તેમજ પ્રતિબંધિત દવાઓ અને બિનમંજૂર બિયારણના ઉપયોગથી ખેડૂતો સાવચેત રહે તેવી પણ અપીલ કરી હતી। વડાલી માર્કેટયાર્ડ ગુજરાતમાં કપાસની ખરીદીના મહત્વપૂર્ણ હબ તરીકે નામના મેળવી રહ્યું છે, ત્યારે સરકારની વિવિધ સહાય અને યોજનાઓનો લાભ લઈ માર્કેટયાર્ડને વધુ વિકાસ તરફ લઈ જવા તેમજ ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય અને સારા ભાવ મળી શકે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું। ખેડૂતો સશક્ત બને અને કૃષિ ક્ષેત્રનો વધુ વિકાસ થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। રજત જયંતિ મહોત્સવ દરમિયાન વડાલી એપીએમસીના વિકાસ અને ખેડૂતોના હિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। जोरदार ताली बजाओ भाई। शानदार स्वागत अपना कृषि मंत्री साहेब, शानदार स्वागत भाई होई છે આપણા વંદે ચલો। મહેમાનો દીપ પ્રગટાવે તે સૌની નજરો જ્યોતિ, મહેમાનો દીપ પ્રગટાવે તે સૌની નજરો જ્યોતિ, દીપ પ્રગટ્યોને કેવી ઝબુકે જ્યોતિ, દીપ પ્રગટ્યોને કેવી ઝબુકે જ્યોતિ। આપણે ફરીથી જોરદાર તાળીથી આ દીપના પ્રજ્વલન માટેની તાળીથી વધાવવા કરવા છે આપણે। ખૂબ ખૂબ ધન્યવાદ। વહીવટ અને ખેડૂત માટેની કામ કરવાની નિષ્ઠા એ કેટલી હતી ને આજે અપેક્ષાઓ, આકાંક્ષાઓ એ તો બધાની હોય સ્વાભાવિક, પણ વ્યવસ્થામાં બદલાવ એ જો કોઈએ કરવાની શરૂઆત કરી હોય તો કેશુભાઈથી શરૂ થઈ અને મોદી સાહેબે એને પાંખો આપી અને આ પ્રકારની સુંદર મજાની વ્યવસ્થાઓ આવે છે કે આપણે બધા કૃષિમાં 10 મિનિટ માટેનો સમય આપણે કાઢવો છે। સાબરકાંઠા તેમજ વડાલી માટે કપાસના હબ સમાનની વાત છે, શું કહેશો ખાસ? કપાસની પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર કેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરી માનનીય રમણભાઈ અમારા ધારાસભ્ય આ વિસ્તારને જેમણે સજાવ્યું છે વિકાસની દિશામાં આગળ લઈ ગયા છે, ત્યારે માનનીય એમપી શ્રી શોભનાબેન, તમામ શ્રીઓની પણ એક નવા ઇનિશિયેટિવો કે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ વડાલીએ અને આપણું સહકારી જે એના અનુક્રમે 25 ના 50 સરકારે પણ અનેક મદદો કરી છે। મેં વિનંતી કરી છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે જો આગળ નહીં વધીએ તો ભવિષ્યમાં મોટી સમાજ જીવન ઉપર વ્યવસ્થા મિત્રો થોડું શાંતિ રાખજો, જમવાનું છે પણ હજી કાર્યક્રમ આપણે અડધે પહોંચ્યા છીએ। ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે, પ્લીઝ હજી આપણે વેપારી એસોસિએશનનું સન્માન કરવાનું છે, પૂર્વ ચેરમેનનું સન્માન કરવાનું છે। આપણો કાર્યક્રમ હજી બાકી છે, તો આપ સૌને નમ્ર વિનંતી છે। રાજ્ય સરકાર આગામી દિવસોમાં કામ કરીને છે યોજના બની ચૂકી। મારી વિનંતી છે કે આપણે એને પણ માનનીય મોદી સાહેબ જ્યારે રોકટોક સોલર પેનલ ઘરે ઘરે લઈ ગયા છે અને રાજ્યએ સ્વીકારી છે, ત્યારે ગામડાનો ખેડૂત પણ એ પ્રકારે રોકટોક પેનલ નાખે। પીએમ સૂર્યઘર એ આપણા માટે છે, આપણા યાર્ડ પણ એ પ્રકારે બને, સહકારી સંસ્થાઓ પણ એ પ્રકારે બને અને આપણું બિલ એ પણ આપણે ઝીરો કરીએ અને આગામી સમયની અંદર ખાસ કરીને સોઇલ હેલ્થ કાર્ડ એ પુનઃ એકવાર તમામ 5 વર્ષની અંદર અમારા પ્રયાસો છે કે તમામ ખેડૂતો આગામી સમયમાં નવી પરિસ્થિતિમાં સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા એની જે જમીનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા મુશ્કેલી આવી છે એની જાણકારી મળે અને ભવિષ્યમાં ઓર્ગેનિક કાર્ડ બનવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જે પ્રકારે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એક મિશન પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે, ત્યારે ઓર્ગેનિક કાર્ડ તરફ પણ કેવી રીતે રાજ્યના ખેડૂતો આગળ વધે, સરકાર શું મદદ કરે એના માટે વડાલીના પણ ખેડૂતોને
ઈડર અને વડાલી વિધાનસભાના લોકોને અને સાબરકાંઠા જિલ્લાને પણ અમે એ પ્રકારે આગળ આવવા માટે વિનંતી કરીશું. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં તો એક તરફ કેન્સરના વધતા કેસ, બીજી તરફ ખાતરની ઉણપ છે. શું કહેશો? હમણાં સપોર્ટ રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. ખાતરની ઉણપનો કોઈ અત્યારે વિષય નથી. પણ સપ્રમાણ ખાતર નહીં વાપરીએ તો એ રાસાયણિક ખાદ્ય ખોરાકો, ફળ ફળાદી, ઇવન દૂધ, એ પણ આપણા પશુઓ કે જે ઘાસ ખાય છે, જે ચારો છે અને જે ખાઈ રહ્યા છે એમાંથી લગભગ 700થી પણ વધારે કેસો રોજના નવા પણ ચિંતા છે. બીપી, શુગર, કિડની, વાલ, નાના બાળકોને એટેક આવવો, આ પહેલાં નહોતું. પહેલાં 100 વર્ષ, 105 વર્ષ, 10 વર્ષ આપણા વડીલો જીવતા ને એણે એક ટેકડી પણ નથી લીધી. જમીન બધામાં આવી જાય છે. મારી તમને પણ વિનંતી છે, આ જાગૃતિનું કામ છે. આપણા ખેતરમાં પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને એની ખરીદી માટે થઈને પ્લેટફોર્મ એ વૈશ્વિક સ્તરે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સહકારિતા પ્રધાનમંત્રી અમિતભાઈ શાહ પણ એ પૂરું કરી રહ્યા છે. અને આપણે સૌ આનો લાભ લઈને આગામી ચેલેન્જને, આગામી જે ચિંતા છે એમને પણ અત્યારથી ઓળખીને એ તરફ આગળ વધીએ. થેન્ક યુ. કેટલો માલ આવતો હોય છે. અહીં હમણાં અમે જાણ્યું કે તમારી જે મુખ્ય જણસો છે, કપાસ, ઘઉં, દિવેલા, સોયાબીન, જુવાર, મકાઈ, તુવેર, અડદ, અને હમણાં રમણભાઈ એમની વાતમાં કહ્યું કે બીજમાં પણ ખૂબ મોટું સર્ટિફિકેશન, બીજ પણ અહીંથી મોટા પ્રમાણે લગભગ મને હમણાં હું સાંભળ્યું ત્યાં સુધી આખા ગુજરાતમાં તમારું સાબરનું સૌથી વધારે આવું રમણભાઈ વાત કર્યું. બરોબર ને રમણભાઈ? એટલે કેટલા ખેડૂતો કે કંઈક નવું કરીને કંઈક ને કંઈક કરવા માટે આ આપણી વિધાનસભા હોય કે આપણો સાબર જિલ્લો હોય એમના માટે કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. એ મહેનતને હું ખૂબ ખૂબ બિરદાવું છું. ને 25-26 ની અંદર આ યાર્ડનો વેપાર 337 કરોડ રૂપિયા થયો. એના માટે મંત્રી તરીકે હું અભિનંદન આપું છું. સૌથી વધારે કપાસ 90 કરોડ અહીંયા કપાસનું હબ છે. મિત્રો, આપ સૌને મારી વિનંતી છે કે જે પ્રકારે આપવાની એ મિત્રો રાજ્યની સરકાર ચલાવી લેવા માંગતી નથી. અહીંથી કહું છું, પછી અમારા આગેવાનો ભલામણ ન કરાવતા. 2-3 લોકો લોકેટ થયા છે, એ જવાના છે અને બીજા પણ ગોતવાના છે. ખેડૂતને નુકસાન થાય એ ભોગે નફો કરીને ક્યાં જવું છે? કોઈને કોઈ ભોગવતું હોય ત્યારે માનવું કે મેં કંઈક ખોટું કીધું. ઈશ્વરના ઘરે તો ન્યાય છે. પ્રામાણિકતાની વ્યવસ્થાઓ, સમાજ જીવન કમાણી કરે કોઈ વાંધો નથી. ભારત સરકારનો કાયદો ન્યાય શું કરવાનો? રાજ્ય સરકારે શોધી કાઢ્યું છે. રમણભાઈ તમને સમજાવશે ત્યારે પીપીએમમાં આ વસ્તુ અમે લઈ ગયા છે. મારી વિનંતી છે, આ બધું આ પ્રકારની કોઈ કામ કરતા બધા નથી કહેતો. પછી ન કહેતા મેં અગાઉ કીધું આ માત્ર ધમકી નહીં રહે. મારો હગો ભાઈ છે, એની ઓળખાણ છે ને, તો પણ એને આ પ્રકારનું કર્યું છે તો પીડીએમમાં જવું પડશે. સીધા જેલમાં કોઈ જામીન મળશે નહીં ભાઈ. પ્રામાણિકતાની ખેડૂત ભરોસાથી તમારી પાસે ખરીદી જાય છે અને લીધા પછી બિચારાનું ઉત્પાદન ન થાય. તકલીફ પણ આવી જોઈએ એમ કે જે તત્વો જોઈએ તત્વ ન નાખે, એમાં એનો નફો હોય. એ ખાતર તો વેચે, લખી નાખે આ તત્વમાં છે. આવા અનેક કારખાનાઓ એ અમે પકડ્યા છે ને રડારમાં છે. કેટલાક નીતિ નિયમના આધાર ઉપર એ વ્યવસ્થાઓ એ અમે તરત નથી કરી શકતા, પણ અમે તમામની રીતે એમાં પાછળ છીએ. મારી વિનંતી છે, ખેડૂતો પણ સહકાર આપે, નવી વ્યવસ્થાઓ પણ સહકાર આપે અને રાજ્યની સરકાર એ ખેડૂતો માટે જે કાંઈ કરવું ઘટે એ વ્યાજબી રીતે, અન્યને નુકસાન ન થાય એ રીતે. હું માત્ર મારો સ્વાર્થ ન જોઈ શકું સરકારથી. સમાજની અન્ય વ્યવસ્થાઓને પણ એ ડિમાન્ડો છે, એ ડિમાન્ડોની અસર એ અસર ન થાય અને તમને તમારું વ્યાજબી પણ મળે
એના માટે સરકાર અહીંથી રાજ્યના ખેડૂતોને